આણંદ જિલ્લાનો ભાલ પંથક જળબંબાકાર. 2 દિવસથી સતત વરસતા વરસાદને કારણે સમગ્ર આણંદ જિલ્લો અને ખંભાત, તારાપુર અને ભાલ પંથક જળબંબાકાર થઈ ગયો છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા જાણે કે દરિયો જ જોયો. જિલ્લામાં વહેતી સાબરમતી નદી ગાંડીતુર બનીને ભરપૂર વહે છે. કાંઠાના 18 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ખેડૂતોના ડાંગરના ધરું પાણીમાં સાવ ડૂબી જવા પામ્યા છે. હજી પણ વરસાદ વરસી જ રહ્યો છે. જો આવી પરિસ્થિતિ રહેશે તો લોકોની હાલત ખૂબ જ કફોડી બની જશે. હાલ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સતત વરસતા વરસાદને કારણે લોકો ઘર બહાર નીકળી શકે અને જીવન જરૂરિયાતની ચીજ ખરીદી કરી શકે તેવી સ્થિતિ નથી. આ મેઘમહેર શું પરિણામ લાવશે એ જ કહી શકાય તેમ નથી. આણંદ જિલ્લા તંત્ર દ્વારા તા 24/07/26 થી તા 26/07/26 સુધી સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરેલ છે. તેમજ શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવેલ છે. તેમજ નાગરિકોને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘર બહાર ન નીકળવા અને સાવચેત રહેવા જણાવેલ છે. પ્રતિનિધિ દિનેશભાઈ મકવાણા, ખંભાત, આણંદ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.